જય માતાજી, જય દ્વારકાધીશ। આપણે જઈએ છીએ ગોંડલ, પણ આપણે હાલવાનું છે કોટડાવાળા રોડે થઈને આપણે હાલીએ છીએ, એટલે તમને એ નવો રોડ બતાવું છું। આપણે રાજકોટથી જઈએ છીએ ગોંડલ કોટડા થઈને, તો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો મળીએ છીએ આગળ। આપણે ઉડકો ચોકડીએથી રણુજા મંદિર બાજુ પહોંચ્યા છીએ। આવી ગયું છે રણુજાનું મંદિર। વળીએ છીએ આપણે આગળ વધીએ છીએ। આવી ગયું છે કોઠારિયા, અને આ બાજુ રોડ ગયો એ જાય છે માલધારી ફાટક બાજુ, ત્યાંથી ગોંડલ રોડ ઉપર ચડીએ ગઈ, અને આપણે ગોંડલ જવાનું છે ને અહીંથી સીધા જઈએ છીએ શોર્ટકટમાં કોટડા થઈને। કોઠારિયા વટો એટલે અહીંયા સીએનજી પંપ આવે છે, અહીંયા ગેસ બેસ પુરાવી લેવાનો। અને એક બીજો પંપ અહીંયા છે, જે આવડો પંપ રહ્યો ને ત્યાં પણ સીએનજી છે, અહીંથી પુરાવી નીકળવાનું એટલે કોઈને તકલીફ ન પડે। કોઠારિયા વટીને આપણે બાયપાસ વાળા પહોંચ્યા છીએ। આમ જે રોડ ગયો ભાવનગર બાજુ જાય, આમ ગોંડલ રોડ ઉપર આપણે જવાનું સીધું કોટડા બાજુ। કોખડદળ સુધી બધે પાલટી પ્લોટ આવી ગયા છે, જોઈ લ્યો। આગળ આવી આ કોખડદળી નદી। આ કોખડદળી નદી ને આ છે કોખડદળ ગામ। લોઠડા અહીંયા સુધી બધા ઇન્ડસ્ટ્રી થઈ ગયું છે। જય શીતળા માતા। શીતળા માતાનું મંદિર હતું, હવે આવે છે આ લોઠડા। આવી ગયું લોઠડા ગામ, બધા દુકાનોના થઈ ગયું બધું, ફેક્ટરીઓને। કંઈક વડાલિયા નામની ફેક્ટરી છે કંઈક। લોઠડા પછીનું આ બધું ફોરેસ્ટ આવી ગયું। આજે ઓલું અહીંયા લાયન સફારી પાર્ક બનવાનું, એ બધું અહીંયા બનવાનું, એને અહીંયા સિંહ મૂકવાના છે છોટાજી, એ બધું અહીંયા લાયન જોવા પછી અહીંયા મળશે। આ બધી ફોરેસ્ટ જ છે, જંગલ જ। લોઠડા વટીને આવ્યું છે સોડિયા ગામ। લોઠડા નહીં, નાણકા ચોકડી પછી હવે આવશે કોટડા સાંગાણી, સોડિયા ગામ। હોડિયા ગામની નદી છે। આ છે કોટડાનો ડેમ, હજી પારી દેખાય છે ને બાજુમાં, એના લીધે જ અહીં બધે શેરડી ને એ બધું વાવેતર થાય છે, પાણી અહીંયા પુષ્કળે છે એટલે। હવે આવશે કોટડા ગામ। આ છે કોટડાની સહકારી મંડળી, આવી ગયું છે કોટડા, કોટડા ગામ। હવે આપણે જવાનું છે ખરેડાથી ગોંડલ। આપણે આ ખરેડા વટીને ગોંડલ પહોંચી ગયા છીએ, અને આપણે આટકોટ રોડ ઉપર આપણે સામાન ઉતારવાનો છે, ત્યાં જાય છે। હવે હાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।